श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिम् जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिगीत्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। 30 મિનિટમાં છેલ્લી સભા પૂરી થાય છે. ખૂબ કામ હોવાને કારણે આજથી શિબિર રાત્રે પૂર્ણાવતી, પછી આપણે ફર્સ્ટ વીક માર્ચ. હું તમને જે વાતો કરું છું એ કરોડોમાં કોકને માટેની છે. એ ખટકો રાખશે, મન બુદ્ધિથી પાર જઈને સ્વાધ્યાયને ભજન કરશે, એ બહુ વહેલો સુખી થઈ જશે. સંપ્રદાયો, સાધકો, સમાજ, પરિવારોમાં ઘણી વખત ચિકાસ કોઈ દેખાતી નથી. એનું કારણ એટલું જ છે, અરસપરસ માટેની અપેક્ષાઓ. જે કાંઈ પ્રસંગો 5-7 દિવસમાં વર્ણવ્યા, કોઈ વિશ્વાસપૂર્વક વિચારવા માટે પ્રયત્ન કરજો. હજુ તમારામાં બાળક બુદ્ધિ ઘણી છે. બાળક બુદ્ધિ એટલે ન બોલવાનું બોલાય, ન જોવાનું જોવાય, ન વિચારવાનું વિચારાય, ન કરવાનું કરાય, ન કહેવાનું બોલી નખાય. સાધક તરીકેની ગંભીરતાનું જે દર્શન તમારા જીવનમાં હોવું જોઈએ, એમાં ઘણી કચાશ. સાધકના જીવનમાં એક વૈજ્ઞાનિક છે, બહુ ગંભીર હૃદય મંડ્યો હોય છે. ગેગેરિન જેવાને તૈયાર કરવા માટે, એ લોકોને તૈયાર કરવા માટે 6 મહિના થયેલા હતા. ગુનાદાંસાની વાતમાં બી લખ્યું છે કે રાજાનો કુંવર એક દિવસે ગાદીએ ના બેસી જાય, એને ટ્રેનિંગ તો લેવી પડે જ. આત્મીય મહોત્સવમાં સૂત્ર પકડ્યું છે આપણે. એ સૂત્રને પોષણ કરવા માટે એક ધારો દાખલો કરજો. એમાં બાળક બુદ્ધિ નડી ન જાય, મન બુદ્ધિ ન નડી જાય. તમારો સાત્વિક ભાવ નડી ન જાય, ધ્યાન રાખજો.
આત્મીયતા એક એવો માર્ગ છે, આ એક ઉર્ધ્વગતિનો માર્ગ છે. ઉત્થાન. કામના અને માનની વૃત્તિ ખતરનાક છે જ. એમાંથી નીકળવા માટે કોઈ માર્ગ નથી, એક જ માર્ગ છે. કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ. અથવા તો બીજો માર્ગ છે અનન્ય આશરો, અનંત પ્રકારના આશરાઓ છોડીને કેવળ એક ભગવાનના આશ્રય જીવવું. બેમાંથી એક માર્ગને આપણે પરાકાષ્ઠાએ પહોંચાડવો પડે છે. આત્મીયતાની તો મેં ઘણી બધી વાતો કરી છે. મધ્ય 50ને મેં કેટલી વખત સમજાવ્યું છે, કેટલી વખત સમજાવવામાં તો ક્યાં કોઈ બાકી રાખ્યું છે. પણ જાગ્રતતા એ અલગ ચીજ છે. કથા વાર્તા એટલે વિચારવાની છે, એટલે વાગોડવાની છે કે આપણું ડેસ્ટિનેશન ક્લિયર બને. જીવનનું કોઈ ડેસ્ટિનેશન ક્લિયર ન થાય તો વ્યક્તિ અધ્વચ રહે. આપણું ડેસ્ટિનેશન છે મધ્ય 50 છેલ્લાનો 5, અથવા બીજી રીતે કહી શકાય કે આપણું ડેસ્ટિનેશન છે પ્રથમ 23-24. કેટલો બધો સરસ ભોગ સૌનો હોય, કેટલો બધો સૌનો ઉમંગ, કેટલો બધો સૌનો એ દાખલો. સુવર્ણ તુલાના દિવસે જ્યારે હું પપ્પાજીના આશીર્વાદ લઈને જ્યારે તુલામાં બેસવા ગયો, 3 વિચાર એકી સાથે ઉઠ્યા. ખરેખર હું લાયક છું, એક અંતરની વાત કરું છું. દિલદાર હરિભક્તોની હું ખરેખર સેવા કરી ચૂક્યો છું, 2 પ્રાર્થના કરતા ત્રીજો સંકલ્પ મેં ઉઠાડ્યો. આ તો બધું ચાલ્યા કરે છે. પણ હે મહારાજ, મને એવું બળ આપજે મારાથી કોઈ દૂર ન જાય. તે દિવસે મેં પોતા તરફ જ નજર રાખી હતી. મને ખબર જ નથી કે પેલા મૂકવા આવે છે ને પેલા મૂકવા આવે છે. બિચારા આવે, એમની ફરજ છે. સુવર્ણ અને ચાંદીને બધું ચાલ્યા કરતું હોય. એ બધા સાચા છે, દિલદાર છે, ખાનદાન છે. ઘણા હરિભક્તોએ શક્તિ બહાર સેવા કરી છે. ગરીબ હૃદયનો ગરીબ દિલદાર દિલ સેંકડો હરિભક્તોમાં દેખાયું છે. હરિધામના સમાજની ખૂબ મોટી જવાબદારી વધી જાય છે. સુવર્ણ તુલાની સાથોસાથ, આત્મીય મહોત્સવની સાથોસાથ આપણી ખૂબ મોટી જવાબદારી વધી જાય છે. એક અમરીશો કે આપણી પાસે બધા સમાજ એક અપેક્ષા રાખશે. બીજું, અમરીશોના દિલને કે ઋષિ પત્નીઓના દિલને દિલદાર બનાવવા માટે તમારે કંઈક મેળવવું પડશે. ત્રીજું, બધી જ પ્રવૃત્તિ મોસ્ટલી બંધ કરવી છે.
આપણે એવી કોઈક સમજણ કે સ્થિતિને પામવું છે કે ભૂલે ચૂકે સ્વામિનારાયણનું નામ લે પોતાનો મનાય. ભગવાનના ભક્ત સિવાય ભગવત સ્વરૂપને બાજુમાં રાખો. કોઈ ચીજ વાલી ન રહે. તમારા હૈયાની વિશે કોઈક વાલી વૃત્તિ છે, કોઈ વાલી સમજણ છે, કોઈ વાલું અંગ છે, કોઈ સંશય અસંશય તર્ક વિતર્ક કરવાના કોઈ કહેવા છે. દુનિયાનું જે થવાનું થાય, હું તો ડૂબેલો રહું. એક દિવસ બેઠા બેઠા સભાસન કરાવવાનું છું, બસ આટલું જ પ્રોગ્રામ. 27, 28, 29, 30 ગમે ત્યારે રાત્રે એક ભેગા થઈશું. એક આપણે વિહાર કરવો છે, બસ દેહમાંથી નીકળીને, ઇન્દ્રિયોમાંથી નીકળીને, મન બુદ્ધિમાંથી નીકળીને એક વિહાર, એક યાત્રા. એટલે માર્ગ તમારા લોકોમાં મને 2-3 કસરો દેખાય. એક બાળક બુદ્ધિ દેખાય. બીજું જે કક્ષાએ કથા વાર્તા વાગોડાવી જોઈએ, ભજન થવું જોઈએ, એ ન દેખાય. ત્રીજું મધ્ય 50 પ્રમાણેની ડેસ્ટિનેશનનું જે સંપૂર્ણ ક્લેરિટી એવો શું દેખાય. માટે 5-7 પ્રવચનો જે મેં કર્યા, ભજનિક થવા માટે હર્ડલ્સ મેં તમને સમજાવ્યા છે. એક એક લીટી આપણે વિચારવાની છે, વાગોડવાની છે. ને આપણે આપણી રીતે ભજન સ્વાધ્યાય કરવાનો છે. દરરોજ 3 કલાક ભજન થવું જોઈએ જ. 1 કલાક પરીક્ષા કરતાં થવું જોઈએ. 4 કલાક ફરજિયાત છે. હમણાં કોઈએ બહાર જવાનું નથી. 2-3 દિવસ મિટિંગો સંતો સાથે કરી લઈશ ને પછી પ્રોગ્રામો ગોઠવીશું. બાલમંડળના વિકાસને માટે આપણે પ્રયત્ન કરવાનો છે, તેનું પ્લાનિંગ કરી લઈશું. પણ સેવા વૃત્તિ ન બને, સમજણ વૃત્તિ ન બને, તમારું અંગ કોઈ પ્રીતિનું અંગ વૃત્તિ ન બને, તમારી બુદ્ધિ કોઈ વૃત્તિ સ્વરૂપે ન જુએ. સેવા વૃત્તિ શું? તમે ખૂબ સેવા કરતા હો, બીજાનો ભાર ન રહે, સેવા વૃત્તિ થઈ ગઈ. બીજાની સાથે મીઠાશથી બોલાય નહીં, સેવા વૃત્તિ થઈ ગઈ. બીજાની આગળ સરળ થઈને વર્તાય નહીં, બીજાને જાન પણ આપી દેવાય, સેવા વૃત્તિ થઈ ગઈ. ભગવદી આગળ સરળતાથી સહજતાથી કટ વળી ના જવાય, સેવા વૃત્તિ થઈ ગઈ કહેવાય. સમજણ કે બુદ્ધિ શું? પોતાની બુદ્ધિ કરીને જ બીજાને માપીએ, વિચારીએ. સંબંધ ન મૂકીએ, સંબંધ ન જોઈએ. હરતા હરતા પણ માનીને ભજન ન કરીએ, એ બુદ્ધિ પણ વૃત્તિ થઈ ગઈ કહેવાય. જે અંગથી તમે સેવા ભજન ભક્તિ કે સત્સંગના વિકાસ માટે કામ કરો છો, એ અંગ પણ વૃત્તિ ન બને. ભગવાનના ભજનમાં, મનન ચિંતનમાં દિવસ જે પસાર થવો જોઈએ, એને બદલે ક્રિયાયોગોનું વિશેષ પડતું મનન ચિંતન થાય, તો અંગ પણ એ વૃત્તિ સ્વરૂપે છે. સેવા તો કરવાની છે જ, ભજન કરવાનું છે. ખૂબ ધ્યાન રાખજો. જે કાંઈ કરીએ એ વૃત્તિ સ્વરૂપે ન થાય, પણ સેવા સ્વરૂપે થાય. જે કાંઈ વિચારો વૃત્તિ સ્વરૂપે
એ વિચારોમાં ન રાખીએ. વર્ષોથી કહું છું, પ્રસંગો બનવાના છે જ. સંબંધથી નવાજવા, સ્વીકારવા, સંબંધથી કેવળ. મિયાજી રતનજીના જીવનમાં પ્રસંગ બન્યા, પર્વતભાઈના જીવનમાં પ્રસંગ બન્યા, કાકાજી પપ્પાજીના જીવનમાં પ્રસંગ બન્યા. આપણે તો એવા કોઈ પ્રસંગ છે જ નહીં અત્યારે. ભગતજી મહારાજને જાગાશ્રીના જીવનમાં પ્રસંગો બન્યા. આપણે એવો કોઈ પ્રસંગ નથી. પૂજો ડોરિયો, જ્ઞાનપુરવાળા દેવજી ભગત, પ્રસંગો હોય જ. એક જ વિચારમાં રહ્યા, તમે અક્ષરધામના, હું અક્ષરધામનો, બસ. મારો ને તમારો સંબંધ વધતો જાય, એ જ ભાવનાથી દોડતા જ રહ્યા. કે જે બધું જ બાકીનું હરસીને મૂક્યું. એટલે 2-3 દિવસ ગોષ્ઠી કરવાનો હતો જ. મને હમણાં જ એમ થયું આવતા પછી ઘણી બધી ગોષ્ઠી થઈ ગઈ છે, હવે આપણે આટલું જ વાગોડીએ બસ. છપૈયામાં બી ઘણી ગોષ્ઠી કરી છે, હવે આટલું જ. મધ્ય 50 ને છેલ્લાનો 5 સમજાવવા માટે પ્રયત્ન કર્યો જ છે. ફર્સ્ટ વીક માર્ચમાં ફરી આપણે બધા સાથે રહેવાના છીએ. યોગાસન બી સવારે શીખીશું, 2 વખત ગોષ્ઠી બી હું કરીશ, ભજન બી કરીશ. બસ ખટકો રાખજો. પૂર્ણાહુતિમાં આટલું જ કહેવું છે. મન બુદ્ધિથી પાર જઈને વિશ્વાસપૂર્વક કાર્યના બહારના છેલ્લા પ્રમાણે કથા વાર્તામાં ડૂબ્યા રહેજો. અને 7 હર્ડલ્સને સમજીને ભજનીક થવા માટે પ્રયત્ન કરજો. શિબિર પૂરી થાય ને તમે ભજનીક થઈ જવાના છે એવું નથી. પણ હૈયાના ચશ્મા બદલાઈ જવા જોઈએ બસ. બાળક બુદ્ધિના ચશ્મા છે, આળસના ચશ્મા છે, જ્ઞાન અને અજ્ઞાનના ચશ્મા છે, આત્મીયતાના અને સંબંધના ચશ્મા પહેરવાના છે. પછી તો કાંઈ કરવાનું બાકી જતું નથી. જિંદગીનો સમય ન બગડે એટલા માટે મેં 5 દિવસ ગોષ્ઠી કરી. પચાસેક અમરીશોને અભી ફર્સ્ટ વીક માર્ચમાં બોલાવવાનો છે. દરેક પ્રદેશમાંથી 10-10 આવે, નાના પ્રદેશમાંથી 2-5 આવે. કોઈ વ્યક્તિ આપણી દિલ્હીમાં એક પ્રસંગ બન્યો. બહુ સામાન્ય પ્રસંગ હતો, કશું જ પ્રસંગ નહોતો. એક ફોન થયો નહીં ને, ન કરનાર અને ફોન જેને કરવાનો હતો એની વચ્ચે દિવાલ ઊભી થઈ ગઈ. કશું જ હોતું નથી. વર્ષોની સેવા આપણી તૂટી જાય એ બુદ્ધિ છે. એક વ્યક્તિએ ફોન કરવાની જરૂર હતી બીજા વ્યક્તિને, બીજી વ્યક્તિ ફોન ન મળ્યો એટલે વિચિત્ર રીતે માની લીધું. વર્ષોથી એક ધારો જે યોગ એક વાતમાં જે તૂટી જાય છે એ આત્મીયતાની ભયંકર કચાશ. અપેક્ષાઓની કે તર્ક વિતર્કની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી આત્મીયતાની શરૂઆત થાય જ નહીં.
આપણે આપણી રીતે જીવવા માટે સર્જાયા જ નથી. પ્રભુના ગમતામાં પ્રભુના બળે જ જીવવા આપણે સર્જાયેલા છીએ. ઘણી બધી ગોષ્ઠી કરી નાખી છે મેં. તમારા દર્શન થઈ જાય એવી ભાવનાથી જ ફકીરભાઈને ફોન કરાવડાવ્યો કે તમે આવો. બીજો કોઈ હેતુ જ નથી. એક હેતુ છે કે ફરી કહું છું, સંબંધ ઉત્તરોત્તર વધે એ માટે દેહ, ઇન્દ્રિયો, અંતકરણને અને ઓરિજિનલ પોતાની મૂળ વૃત્તિને જ્યાં સાથ આપવો હોય ત્યાં જ આપવાનો, બાકી નહીં આપવાનો. તમે તપાસ કરજો, મારી જિંદગીનો સમય તો નથી બગડતો, મારો સંબંધ તો નથી બગડતો તૂટતો. હું કોકની વાત કરું છું. મધ્ય 50 એટલે કોક, છેલ્લાનો 5 એટલે કોક. સાંધુ ને ચંદ્રકાંત ને કિશોર ને ચંપકસિંહ ને બધી મંડી રોકાઈ, ખૂબ આનંદ થયો. મેં જ રોક્યા. મેં કહું તમે લોકો થોડા મોડા જાઓ. બે 3 દિવસ અહીં રહીશ, ત્રીજીના કદાચ નીકળીશ, 12મી આવીશ, તો 13મી આવીશ, 15મી નીકળીશ, 28મી આવીશ કે પહેલી ના આવું. ફેબ્રુઆરી મહિનો આખો જ બહાર જેવો જ છે. માર્ચનો આખો મહિનો અહીંયા. હવે તો બધાને આગળના જવાબ લખીશ. સુરેશભાઈ પૂજારાનો બહુ યાદ કરતો હતો. સમય મને ખૂબ યાદ આવી ગયેલા. જેને ઘેર એકવાર હું જમ્યો હોઉં, ગયો હોઉં, એનો ભૂલું નહીં. 10 જણને પૂછ્યું હશે કે સુરેશભાઈ ક્યાં હશે, શોધી કાઢો. રાજકોટમાં જઈને મેં પૂછ્યું કે સુરેશ ક્યાં છે, 3 જણને પૂછ્યું તો કંઈ ખબર નથી. બિચારો 10-12 વર્ષ અમારા યોગમાં રહ્યો, એની ઘેર તો બહુ આઈસ્ક્રીમ ખાધો. આપણે નગવું ના કહેવાય એ ભૂલીએ તો. છપૈયાની યાત્રામાં એને યાદ કરીને ભજન કર્યું. મારા રાય ઠઠ્ઠાને સંભાળીને ભજન કર્યું. મહારાજ આ લોકોનું તંત્ર ગોઠવજો. છપૈયાથી આવ્યા પછી ચોથે જ દિવસે સુરેશભાઈનો કાગળ મળ્યો. એટલો બધો આનંદ થયો. એવું હાશ, ચાલો પત્રના દર્શન થઈ ગયા અને બહુ સારી ભાવના વ્યક્ત કરી. પછી હું હમણાં જ ટપાલ લખીને આવ્યો, તો પોસ્ટ કરી દેશો. એ વિચરણ સુરત પ્રદેશમાં થવાનું નથી જ. યોગો માટે કદાચ જવું, પણ તને તો વલસાડ મળવા આવીશ જ. એ આપણી ફરજ છે. એને બી મેં ખખડાવ્યો હતો. ખર્ચા ઓછા કર. વિચારમાં રહેવાનું બંધ કર, ગપ્પામાં રહેવાનું બંધ કર. કોઈની સાથે આત્મીય સંબંધ બાંધો જ્યાં આગળ કટ કરી જવાય. તમે તમારી જાતને જે દિવસે સાચા માનશો તે દિવસે તમે સત્સંગ નહીં કરી શકો. એને સમજાવવા બાકી નહીં રાખેલું. પણ પત્ર મળ્યો ત્યારે એટલો બધો આનંદ થઈ ગયો કે ચાલો. અને બિચારાને પ્રીતિ અત્યારે બી ખૂબ છે. આત્મીય મહોત્સવમાં આવી ગયો હોત તો.
હવે આપણે ગાફલ નથી રહેવું. બસ વિકાસ સરસ છે પહેલાં કરતાં, એમનો ના નથી. પણ જ્યાં પુણ્ય પરવારી જતું હોય ત્યાં તમે સજાગ થઈ જાઓ. એ મારે કોઈ ભગવદીનો સ્વીકાર તો કરજો જ. મારા 3 પ્રવચન બાકી છે. એક મધ્ય 50 સમજાવવાનો છે. એક ભગવદીની અનિવાર્યતા ઉપર, ત્રીજું આત્મીયતામાં જવા માટેનો સહેલામાં સહેલો ઉપાય શું. 3 પ્રવચનોમાં હજુ ગોષ્ઠી કરવાનો છે. પણ ઘણી બધી પીરસાઈ ગયું. સંતોનો લાભ લેવો હતો મારે. બધા જ્ઞાનજી સ્વામી, ભક્તિપ્રિય સ્વામી બધાને સાંભળવા હતા. બધાને સાંભળું પછી મને એમ થયું બધા ધરાઈ ગયા છે આમ. એટલે હવે વધારે પછી એટલું પીરસાય બરાબર છે, એટલે ક્લોઝિંગ કરી દીધું. અને સેવા કામ બી બહુ છે, બધાને સાથે બેસવાનું. છેલ્લી વાત, અનંત પ્રકારના આશરાઓ છોડીને કેવળ એક પ્રભુના જ આશ્રય જીવાય. તે માટે હે મહારાજ, મને બળ, બુદ્ધિ, શક્તિ નિરંતર આપતા રહેજો જ. એવી ટોપ સુરુચિથી તમે બધા ક્રિયાયોગો કરજો. બસ હું ક્લોઝિંગ કરું છું. અનંત પ્રકારના આશરાઓ છોડીને, અનંત પ્રકારના બુદ્ધિના નેગેટિવ મૂલ્યાંકનો છોડીને તમારા આત્માને ઘા વાગ્યો એટલે સમજી લેવાનું મારો વાંક છે. તમે ક્રિયારૂપ થઈ ગયા અને પ્રભુને ભૂલ્યા, સમજી લેવાનું કે એ આપણો જ વાંક છે. બોલતા ચાલતા ક્રિયાયોગમાં ભગવાન તરફ નજર ન રહી તો સમજી લેવાનું કે આપણો જ વાંક છે. પણ એ ધીમે 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 ટ્રેનિંગ આપતા આપતા બધું પૂરું થશે. આપણે કોઈ ઉતાવળ નથી કરવી. પુષ્ટિ કર્યા જ કરું છું. અનંત પ્રકારના આશરાને છોડીને પ્રભુના એક જ આશ્રય જીવાય. એ હવે પછીનું આપણે માર્ચમાં આ અંગે જ થોડી ગોષ્ઠી કરવાના છે. અનંત પ્રકારના આશરા છોડીને પ્રાદેશિક સંતોએ વડીલ અમરીશો સાથે ખુલ્લા દિલની વાતો કરવી જોઈએ. પ્રાદેશિક સંતોએ અરસપરસ ખુલ્લા દિલની વાતો કરવી જોઈએ. પ્રાદેશિક સંતોએ નાના સંતોની આગળ નમીને મનથી નમીને ચાલવું જોઈએ. નાના સંતોએ વડીલ સંતોનો એટલો જ મહિમા સમજવો જોઈએ. એ મહિમા ઠર્યો નથી એનું કારણ એટલું જ છે કોઈક આપણી રીતના હેવા છે. આપણા બળે કોઈક જીવવાના હેવા છે. આપણી સમજણથી જીવવાના હેવા છે. અનંત પ્રકારનો આધાર છોડીને, અનંત પ્રકારના આશરા છોડીને, અનંત પ્રકારના મૂલ્યાંકનો છોડીને, હે મહારાજ, केवल तुम्हारा आश्रय मालिक तेरी रजा रहे और केवल तू ही तो रहे, न मैं रहूं न मेरी आरज़ू रहे. કેટલું સાદું લાગે, એમ કેટલું મીઠું લાગે. કઠિનમાં કઠિન તપસ્યા છે. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન મહાવીર, ગુણાતીત પુરુષોના ચરણારવિંદમાં અનન્ય આશ્રય, અનન્ય નિશ્ચય, મન બુદ્ધિથી પરનો નિશ્ચય
પ્રભુ સૌને જલ્દી વહેલો દ્રઢ કરાવીને સુખી કરે, એ જ પ્રાર્થના સજાન સાંઈ.